ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે સરસ મજાની અષાઢી બીજ એટલે બહુ સરસ દિવસ. તહેવાર હવે આપણે ચાલુ થશે, બરાબર? અષાઢ, શ્રાવણ મહિનો એ બધું. તો તહેવારની જે રંગત હોય ને, સેલિબ્રેશન, એ સૌથી વધારે ગામડામાં સૌથી બેસ્ટ થાય, કારણ કે હજી એનું કલ્ચર બદલાયું નથી. એટલી સરસ તૈયારી થાય. મને હજી લાસ્ટ યર યાદ છે, હું ગઈ હતી રામાપીના મંદિરે દર્શન કરવા લાસ્ટ યર. તો આજે પણ જવું છે, અને એ હિસાબથી સાંજે જો કશે બહાર જવું ને તો એ હિસાબથી રસોઈનું પણ કરવું પડે. રાત્રે એટલો સરસ એક રેડો પડી ગયો છે, અને હું આવી છું સ્વિમિંગ પુલ પર. મસ્ત જો છે ને, મસ્ત ઝાપટું પડી ગયું છે. 2 મિનિટ હા. જો મારા શૌર્યની અમરેલા છત્રી. અત્યારે વરસાદ પાછું એક સરસ ઝાપટું પડી ગયું, બરાબર? તો મેં એને આપી ગાડીમાં બેસતા બેસતા કે તું આ લેતો જા, ગાડી કાઢે ને ત્યાં સુધી. અને નાના છોકરાઓને કેટલો ક્રેઝ હોય એની પોતાની નાની વસ્તુ વાપરવા માટે. હવે લક્ષ્મીને ખોલું છું, અને અત્યારે એટલો સરસ વરસાદ પડી જાય છે ને, તો જામફળી અને સેતુર પાછળ જે ખાડો કરાયો હતો એ રોપી દેવા છે, એટલે છત્રી લઈને જવું પડશે. લક્ષ્મી કાઢું અહીં બધે. લક્ષ્મી ચાલશે ને એટલે કીચડ કીચડ નહીં. ચાલ આવતી બધે ચાલશે ને એટલે કીચડ કીચડ કરી નાખશું, બધું વ્યવસ્થિત કરી નાખશું. ચાલ આવતી હા. કારણ કે એને વરસાદ ગમતો નથી, અને જો એની જગ્યામાં પાણી ભરાઈ ગયું એટલે હું થોડુંક વાસીદું કરી લઉં અને પછી પૂરી દઉં. કારણ કે એટલું શાંત વાતાવરણ છે. હું એકલી છું સાવ. આજે નૈનાબેન નથી, હા એ વાત કરવાની રહી ગઈ. એટલે આજે હું નૈનાબેનને લેવા નથી ગઈ. તો આમ જો કેટલું શાંત વાતાવરણ છે. હું એકલી છું જો. એટલે જનાવર જેટલું ઠંડુ વાતાવરણ, જેટલું શાંત વાતાવરણ, એટલે જનાવરનું નક્કી નહીં. એનું પતાવીને જો અમારું લોક, એ તો તમે બધા જોતા જ હશો ઇન્સ્ટામાં. આજે છુટ્ટી, એમાં પાણી પડ્યું. લક્ષ્મી આજે છુટ્ટી ફર. અને મને છે ને આ બૂટમાં જ ફાવે છે. વાડીમાં, જંગલમાં આ બહુ યુઝફુલ છે. આ જે ગમબૂટ અમે કહીએ, આ બહુ યુઝફુલ છે. વાસીદો કરવામાં એટલા ફાવે છે. ઇવન વાડીમાં કશે પણ ચાલો, કારણ કે જમીન પોચી થઈ જાય ને એટલે સીધો પગ આપણો છે ને ખૂંચી જાય. ચલો હું કરી લઉં. જો લક્ષ્મી મારો દીકો છે. પતી ગયું જો, પૂરાઈ ગયા જો, દેખાય છે. ખાડા છે ને વિપુલ જોડે કરાવી દીધા હતા મેં પાછળ. અમને સાવજે જગ્યા બતાવી. મેં એક ઇન્સ્ટામાં રીલ મૂકી હતી, સાવજ ચાલે છે પાછળથી. મેં વિડીયો કર્યો કે બધા કમેન્ટ કરે છે કે તમારા હસબન્ડ તમે કેમ નથી બતાવતા. ઓકે, તો ઓલરેડી ખાડા તો કર્યા હતા. કેમેરો ના લઈ ગઈ કારણ કે હું રોપું અને કીચડવાળા હાથ થાય, ત્યાંથી પછી પાછો કેમેરો લાવો અઘરો પડે. એટલે હવે જો બતાવું, અહીં પાછળની સાઈડ, એટલે આ સ્વિમિંગ પુલ, જે આ મોટું સ્વિમિંગ પુલ છે તે ત્યાંથી પાણી
હમણાં સવાલ નહીં થાય પાણી પાવાનો. મસ્ત મારી સૌથી ફેવરેટ લાલ જામફળી સેતુર. સીતાફળ પણ મને અતિ પ્રિય છે, પણ હજી એ કલમ રહી ગઈ, મને ધ્યાનમાં ના આવ્યું. નહીંતર તો અમે તારાળા જે નર્સરીથી જો અહીંયા રોપી. આ રહ્યું અમારું સ્વિમિંગ પુલ, એટલે આ પાછળની સાઈડની ભાગ છે. અને પછી થોડીક જાડી ચાખડા કાંટા લાવવા પડશે. મે બી લક્ષ્મી આવે તો કદાચ કચરી નાખે. જો આ રહી મારી લાલ જામફળી. અને જો સામે લક્ષ્મીનો રૂમ દેખાય છે, ગેટનો ભાગ દેખાય છે, એટલે તમને લોકોને આઈડિયા આવી જશે કે મેં મારી જામફળીની કલમ ક્યાં રોપી. અત્યારે આ ચોંટી જાય, બહુ જ ફાયદાની વાત. ચોમાસામાં કાયમ પ્લાન્ટ્સનો નવો સ્ટોક કેમ આવે? કારણ કે ચોમાસામાં આ બધું ચોંટી જાય, ઉગી જાય. પેલી સાઈડ છેલ્લે બારમાસી સરગવો નૈનાબેન લાયા હતા, એ કર્યું છે જોઈ. અને આ મારો સેતુર જો બહુ પાતળા છે સેતુરભાઈ, એટલે આને પણ છે ને પ્રોટેક્શન માટે જાડી ઝાંખડા કાંટા એ બધું લગાવવું પડશે. 1% આપણે એવું વિચારીએ સેફટી કે લક્ષ્મી જો કદાચ કચરી નાખે. જો અહીંથી હું ફાર્મની ઓપોઝિટ છું આ સાઈડ, અને એ રહ્યો છે લક્ષ્મીનો રૂમ. અને પેલી બાજુ ઝાડવા મોટા થઈ ગયા છે. અને જો આ બધી વાડીઓ છે. વાવણીનું કામ થઈ જાય એટલે બહુ કંઈ ખાસ, વરસાદ સારો હોય તો બહુ કંઈ ખાસ ખેડૂત આવે નહીં, એનું કામ ઓછું હોય. વરસાદ સારો હોય તો એને થોડાક ટાઈમ પછી નીંદણ કરવા આવે. અને અમે પણ જો હું બતાવું, અહીંયા પેલું આવ્યું હતું ઓરણીવાળું ટ્રેક્ટર. તો આજે 2 મેઇન કામ પતી ગયા. હજી એક્ઝોરા રોપવાનો બાકી છે. હમણાં ખાસા ફૂલ છોડ હમણાં ખાસા લગાયા. કારણ કે છે ને 95% તો વરસાદ કામ કરી દે છે, ને બાકીની સિઝનમાં પછી આપણે સાચવવાના. વરસાદના પાણીમાં જાદુ છે, બધું સરસ રોપાઈ જાય. જો વાડીમાં ચાલીને આવી ને, જો છે ને આ સેફટી બૂટ પણ કહેવાય. સેફ રહે. આ સ્નેક કેચિંગમાં પણ આ બહુ કામ લાગે. અને જો છે ને મને આ જ ફાવે છે. વાસીદું કરવું હોય ને લક્ષ્મીનું, આખી વાડીમાં આંટો મારવો હોય, કામકાજ હોય. જેવું હમણાં એક મારી રીલ તમારી વાયરલ થઈ, તમે જોઈ હશે. સ્વિમિંગ પુલમાં સાપ પડી ગયો. રોજ પાછળની સાઈડ જાઉં, જો કેટલું કીચડ છે. કે પાછળની સાઈડ જાઉં એટલે આ બૂટ બહુ જ કામ લાગે અત્યારે વાડીમાં. કારણ કે જમીન છે ને સાવ પોચી થઈ ગઈ હોય. જવાય તો સાંજે મંદિરે જવું. મને આ બહુ ભાવે. દર્શન કરવા જવું છે. આખું ગામ બહુ મોટું. બધા ત્યાં જશે. કેટલી બધી સુગરી આવી જો, યલો યલો યલો. જો કેટલી શાંતિ છે. જો બતક પૂરી દઉં. અહીંયા નક્કી ના હોય કે અમે ક્યારે એકલા હોઈએ, સાવજનું નક્કી ના હોય. અત્યારે જો પાછા તાલાળા ગયા અને જમી લીધું, એટલે આટલું શાંત. જુઓ આમ જો. તો જનાવરની બીક લાગે ને એટલે હું છે ને બતક પૂરી દઉં, એટલે કંઈ ઉપાધિ નહીં. બહુ જ તડકો ને બહુ ઉનાળો હતો ને ત્યારે નહોતા પૂરતા, કારણ કે તડકામાં કશો કોઈ આવે જ નહીં. જો પેલો બૂમ પાડે એટલે છે ને બંનેને પૂરી દઉં.
એટલે બપોરે બાયણા બંધ કરીએ ને તો નિરાત હોય. ચલો અંદર, ચલો ચલો ચલો, ચાલ 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 ચાલ, ક્યાં ચાલ 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 ને ભાઈ. જો કોબરા જેવો અવાજ કાઢશે કે છે ને, જો છે ને કોબરા જેવો અવાજ કાઢે. ઓહો, પાણી તો જો, લાય ખોલવા દે. ખાલી થાય ને પછી સાવણો મારું. લીલોતરી કેટલી સરસ થઈ ગઈ જો. અને આંબા એટલા ફૂટ્યા છે સરસ, બધા જ ઝાડ ફૂટ્યા છે જો. અત્યારે જે બ્રાઉન બ્રાઉન કલર દેખાય છે ને જો, એટલે એ બધા છે ને આંબા ફૂટ્યા જો, છે ને. એ વાદળ જો નીકળી જશે સાંજ સુધીમાં તો. ઉપર ભીણવા દે. ઉપર અરે ભીણવા દે. બેટા એમ નહીં, એમ નહીં. દે તો ખઈ. લે લે લે. એટલું બધું એક સામટું. બસ બસ, હવે ના નાખતો. હવા હવા આલે આલે મારા હાથમાં. કહું છું હાથમાંથી. હા બે હવા હવા. હું એને બહુ બધું ખાવાનું આપી દીધું. જો ને ઢગલો કર્યો એક બાજુ.